આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં ગુજરાત પોલીસના કોન્સ્ટેબલે યુવતીને થપ્પડ મારી દેતા વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો। એક તરફ ઉચ્ચ અધિકારીઓ પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સતત પ્રયાસ કરી રહી છે, તો ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓના રક્ષણ માટે શ્રી ટીમ સાથે મળીને ખાસ ડ્રાઈવ પણ યોજી છે। ત્યારે બીજી તરફ કેટલાક પોલીસ કર્મીઓ ફાટીને ધુમાડે ગયા છે। આવી જ કંઈક ઘટના અમદાવાદના ભઠ્ઠા વિસ્તારમાં બની છે। એક યુવતીને અટકાવીને પોલીસ કર્મીએ લાયસન્સ માંગતા તે યુવતીએ પોલીસ કર્મચારીને થોડો સમય રાહ જોવાની અપીલ કરી। જો કે પોલીસ કર્મીએ પોતાનું આઈ કાર્ડ યુવતી સમક્ષ આગળ ધર્યું અને પરત લેતી વખતે તે આઈ કાર્ડ નીચે પડી જતા સાહેબનો પારો આસમાને પહોંચી ગયો અને યુવતીને તે આઈ કાર્ડ હાથમાં આપવા જણાવ્યું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જવા પામી। આખરે સાહેબનું છટકતા તેમણે ગુસ્સામાં આવીને યુવતીને લાફો ઝીકી દીધો હતો। આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે ગિન્નાઈ ગયેલા ખાકીદારી જયંતિભાઈ જ્વાલા સાહેબ યુવતીને સણસણતો લાફો ઝીકી રહ્યા છે, જેના પગલે યુવતીના દાંત અને કાનને ઈજા પહોંચી છે। 6:30 પોણા 7ની આસપાસ હું મારા ઓફિસથી હું આ બાજુ આવતી હતી ભઠ્ઠા સાઈડ, અને ત્યારે એવું થયું કે અંજલિ સિગ્નલ ખુલ્યું એટલે અમે લોકો ત્યાંથી ક્રોસ થતા હતા। તો જેવું ક્રોસ થતા હતા ને તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા, તો અમે સાઈડમાં તરત જ ઊભા રહી ગયા। એમને જેવું રોક્યું અમને એવી રીતે અમે ઊભા રહી ગયા। પછી એમણે મને એવું કીધું કે મેડમ લાઇસન્સ બતાવો, તો મેં કીધું કે હા હું બતાવું છું, 2 મિનિટ આપો। પછી મેં કીધું પાર્ક કરી લઉં, એક સાઈડમાં જઈને બતાવો। તો સાઈડમાં લઉં એ પહેલાં એમને કીધું કે આટલી બધી વાર ના કરો, લાઇસન્સ બતાવો। તો મેં એમને એવું કહ્યું કે તમે પોલીસ છો, તમે શાંતિ રાખો, પોલીસ છો તમે? તો મને કહે કે હા હું પોલીસ છું, જો મારું કાર્ડ। એવું સામેથી એમને એમનું કાર્ડ કાઢીને મને બતાવ્યું। હવે મેં કીધું કે મેં કાર્ડ બતાવે છે તો જોઈ લઉં। જેવું મેં કાર્ડ જોયું એવું મેં જોયું કે પોલીસ છે, તો મેં એમને કાર્ડ આમ પાછું આપ્યું અને એમને એ કાર્ડ પકડ્યું નહીં, કાર્ડ નીચે પડી ગયું। પછી એમને એવું કહ્યું કે કાર્ડ ફેંક્યું કેમ? તે કાર્ડ ફેંક્યું એવું કરીને જોર જોરથી ચિલ્લાવા લાગ્યા। મેં કીધું ભાઈ મેં કાર્ડ ફેંક્યું નથી। એવું કરીને એમને જે મારું એક્ટિવા ઓલા હતું એને હલાવવાનું ચાલુ કર્યું અને હાથ પકડીને કીધું ચાલ નીચે ઉતર અને નીચે ઉતરીને કાર્ડ આપ। એટલે પછી મેં કીધું હવે હું કાર્ડ નહીં આપું, તમે હાથ કેમ અડાયો મને? હાથ ન પકડે એવું કરીને મેં મારો હાથ ખેંચી લીધો। પછી એમને આક્રોશમાં આવીને કાર્ડ ઊંચક્યું અને એમને મને માર્યું અને એકદમ લાફા મારવા માંડ્યા, જેથી કરીને મને આંખ ઉપરથી અહીંયાથી લોહી બી નીકળે છે, મારા કાનમાં પણ દુખે છે અને મારા દાઢમાં પણ દુખે છે, દાઢ મારી હલવા લાગી છે। પોલીસ આ રીતે મરાય નહીં મેં એમને કહ્યું। પછી એમને કહ્યું કે એમને પછી કંટ્રોલ કરવા ભારે પડી ગયા। એમને 2-3 જણા આવીને પકડ્યા, 2 પોલીસવાળા બીજા હતા જેમણે એમને પકડ્યા અને એમને લાકડી લેવા ગયા કે આ છોકરીને હું લાકડીથી મારું। એમને મને માર્યું એટલે અમારે બોલાબોલી થઈ અને એ લાકડી લઈને મારવા આવતા હતા, પણ પછી બધાએ એમને રોક્યા એટલે એ રૂકી ગયા। પછી અમે તરત 112માં ફોન કર્યો કે અમારી હેલ્પ કરે, એટલે 112ની ગાડી આવી અને આવીને અમને અહીંયા પાલડી પોલીસ સ્ટેશન લાવી। એ ભાઈએ બી ફોન કર્યો 112માં અને એમને એમના અંગત પોલીસ મિત્રોને પણ ફોન કરી દીધો અને એવું કહ્યું, મને એવી પહેલાં જ ધમકી આપી કે પોલીસને ફોન કરે છે, હું ખુદ પોલીસ છું, પોલીસનું ક્યારે બી પક્ષ મૂકે નહીં, જોડે જ હોય, તમે પોલીસનું કંઈ વગાડી શકો નહીં। મેં કીધું ના હું પોલીસને ફોન કરીશ જ, એવું કહીને મારી જોડે જ હતા એમને પોલીસને ફોન કર્યો અને અમે અહીંયા આવ્યા। પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ। અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે, પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં। એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં। અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો। મને એકલા કેબિનમાં બોલાવીને પણ એ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં। બહુ જ ખરાબ વર્તન છે, આનાથી અમે બહુ જ હેરાન થઈએ છીએ। આટલું વાગ્યું છે, લોહી નીકળે છે, અમે પોલીસ તરફે મદદની અપેક્ષા રાખીએ પણ પોલીસ અમારી મદદ કરતી નથી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસની કામગીરી પર ફિટકાર વરસાવતા નજરે પડ્યા હતા। મહત્વનું છે કે આખરે સમગ્ર મામલો વાજતે ગાજતે પાલડી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, તો યુવતીએ આક્ષેપ પણ કર્યો કે કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હોવા છતાં ફરિયાદ ન લેવાય। ત્યારે હવે જોવું જ રહ્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ કર્મચારી સાથે શું પગલાં ભરવામાં આવે છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે। શુક્રવારે મોડી સાંજે અંજલિ 4 રસ્તા પાસે એક યુવતી છે તે પોતાના 2 વ્હીલર પર પસાર થઈ રહી હતી અને તે દરમિયાન તેણે એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરવામાં આવી હતી।
યુવતીએ જે પ્રકારે આક્ષેપો કર્યા છે તે પ્રમાણે વાત કરીએ તો જ્યારે યુવતીને ત્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવી હતી, તેની પાસે લાયસન્સની માંગણી કરવામાં આવી હતી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. તે દરમિયાન યુવતીએ પોલીસ કર્મચારી પાસે પોતાનું આઈ કાર્ડ માંગ્યું હતું અને જ્યારે આ પોલીસ કર્મચારીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું અને આઈ કાર્ડ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી ગયું હતું અને તે દરમિયાન ફરી એક વખત ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન યુવતીને પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા એક લાફો મારી દેવામાં આવ્યો હતો, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે, મહિલા સુરક્ષાઓને લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ચાલુ મહિને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે ખાસ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ પ્રકારના બનાવો બની રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એક પોલીસ કર્મચારી દ્વારા જ એક યુવતી સાથે આ પ્રકારનું વર્તન એ કેટલા અંશે યોગ્ય છે તે એક સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ દખલગીરી કરીને તટસ્થ તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી પણ થવી જરૂરી છે.